આપણે ત્યાં શાસ્ત્રકાર ભગવંતોએ કસાઈની છૂટ આપી છે, કસાઈ કરવાની છૂટ આપી, તમને ખબર છે? તમે આમ સમજો તો ખરા, વિચારો તો ખરા કે આપણી હાજરી લોકોને અંદર ખટકે એવા આપણા સ્વભાવ આપણે બનાવીને બેઠા છે. ખ્યાલ આવ્યો તમને? જ્યાં જઈએ ત્યાં ગુસ્સો 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 ગુસ્સો. મારું ગમે તેટલું અસરકારક વ્યાખ્યાન હોય પણ મારું મગજ તપેલું હોય તો મારું વ્યાખ્યાન પણ તમને અસર ન કરી શકે. તમે પણ ક્યાંય વેપાર કરવા જાઓ, ક્યાં પણ જાઓ તો મગજ શાંત હોવું જરૂરી છે. આજે તમારા ત્યાં ઘરના ટેમ્પરેચર કદાચ કંટ્રોલમાં હશે પણ તમારા મગજના ટેમ્પરેચર બિલકુલ પણ કંટ્રોલમાં નથી. એના પર માટે તો અમારે આના પર વ્યાખ્યાન આપવું પડે છે. આપણે ત્યાં શાસ્ત્રકાર ભગવંતોએ કસાઈની છૂટ આપી છે, કસાઈ કરવાની છૂટ આપી, તમને ખબર છે? ક્રોધ કરવાની છૂટ આપી છે ધનજીભાઈ. હા, ક્રોધ કરવાની છૂટ આપી છે. હું તમને સમજાવું. વિશેષ આવશ્યક નામનો ગ્રંથ છે જેમાં માત્ર કરેમી ભંતેના સૂત્રના મહત્વ, એનું અર્થ, એના ગુડાર્થ, એના ભાવાર્થ સમજાવવા માટે 28,000 શ્લોક લખ્યા છે. કેટલા? એક તમે જે સામાયિક લેતા પહેલાં, પૌષધ લેતા પહેલાં તમે જે કરેમી ભંતે ઉચરો છો ને એ સૂત્રને સમજાવવા માટેના ગુડાર્થને માટે વિશેષ આવશ્યક ભાષ્યની અંદર 28,000 શ્લોક દ્વારા સમજાવ્યા છે. હા, મોટા મોટા વોલ્યુમ છે. 28,000 શ્લોક શાસ્ત્રકાર ભગવંતોએ કરેમી ભંતે સૂત્ર સમજાવવા માટે. એની અંદર કેટલાક પ્રકારના આપણને કસાય બતાવ્યા છે. એક છે નામ કસાય, બીજો છે સ્થાપના કસાય, ત્રીજો છે દ્રવ્ય કસાય, ચોથો છે આદેશ કસાય, પાંચમો છે રસ કસાય, છઠ્ઠો છે પ્રત્યેક કસાય અને સાતમો છે ભાવ કસાય. એમાં બધા જ કસાય માટે પ્રતિબંધ મૂક્યો છે પણ એક કસાયની છૂટ આપી છે, આદેશ કસાય. આદેશ કસાય એટલે શું? ગુરુ પોતાના શિષ્યને સાચા રસ્તે લાવવા માટે, ગુરુ પોતાના શિષ્યને ખોટો રસ્તે ન જતો રહે એના માટે, બરાબર, હૃદયમાં પ્રેમ હોય ને બહાર કસાય હોય, બહાર એને કદાચ કડકાઈ કરવી પડે, થપ્પડે મારવું પડે તો છૂટ આપી છે ગુરુને. એમ બાપને પણ પોતાના દીકરાને, આ કોણ છે અવાજ કરે છે ભાઈ? રિંગટોને બી એવી રાખે જાણે કે પોલીસની ગાડી આવી હોય. આદેશ કસાઈની છૂટ શાસ્ત્રકાર ભગવંતો પણ સાધુ ભગવંતને આપે છે. શિષ્ય ખોટા માર્ગે ગયો હોય, શિષ્ય ખોટા માર્ગે ન જાય એની તકેદારી રાખવા માટે એક બાપ અને મા બાપ પોતે ક્રોધ કરી શકે છે પોતાના દીકરા ઉપર સાચે રસ્તે લાવવા માટે, પણ બે કન્ડિશન. હૃદયમાં પ્રેમ જોઈએ ને બહારથી કસાય હોય. સમજાયું છે? બહારથી કસાય હોય પણ અંદરમાં પ્રેમ હોય. હું તમારી ભાષામાં સમજાવું ને, હૈયું રડતું હોય ને હાથ ઝાપટ મારતું હોય બાળકને. એક મા પોતાના બાળકને જ્યારે ઝાપટ મારે ને તો 100% ઝાપટમાં ગરમી હોય પણ હૈયામાં દુઃખ હોય, હૈયું રડતું હોય કે મારે દીકરાને મારવું પડે છે. તમારી ભાષામાં સમજાવો. આવા હૃદયમાં પ્રેમ હોય અને તમે ક્રોધ કરો તો આ ક્રોધની પણ છૂટ શાસ્ત્રકાર ભગવંતો આપણને આપી છે. પણ કેવો કસાય? આદેશ કસાય આપ્યો છે કે કદાચ કોઈને સાચા રસ્તા માટે ગુસ્સો કરવો પડે તો ઠીક છે, બાકી બધી જગ્યાએ નામ કસાય, સ્થાપના કસાય, દ્રવ્ય કસાય, પ્રત્યેક કસાય, ભાવ કસાય, આવા કોઈ કસાયની છૂટ આપણને આપી નથી.